નમસ્કાર મિત્રો, હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે જરૂરી ડીએલએડ એટલે કે પીટીસીના પ્રવેશ અંગેની જે જાહેરાત આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આપ બધા જાણો છો એ મુજબ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા માટે ડીએલએડ એટલે કે પીટીસી કરેલું હોવું જોઈએ। તો આ વર્ષે આ પીટીસી અંગેની જાહેરાત આવી છે, તો તેના વિશેની માહિતી મેળવીએ। પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા સને 2025-26 પ્રથમ વર્ષ ડીએલએડ એટલે કે પીટીસીના પ્રવેશ અંગેની જાહેરાત થઈ ગઈ છે। તેની વાત કરીએ તો રાજ્યમાં એનસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી, બિનસરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા ડીએલએડ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શિક્ષણ વિભાગના ઠરાવ અને જોગવાઈ અનુસાર અલગ અલગ કોલેજની અંદર પ્રવેશ માટે અરજી કરી શકશે। તમે કઈ કઈ કોલેજની અંદર એડમિશન મેળવી શકો છો તેનું લિસ્ટ છે તે gujarat.education.gov.in/primary વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે। તેની ડાયરેક્ટ લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે એ યાદી મેળવી શકશો। મિત્રો, તમે આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલ નમૂનામાં ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે। ઉમેદવાર એક કરતાં વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે અને ઉમેદવારને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે। વધુ વિગત જોઈએ તો મિત્રો, તમે આમાં અરજી છે તે તારીખ 29/5/2025 થી તારીખ 10/6/2025 રવિવાર સિવાય સવારના 11 થી સાંજના 5 કલાક દરમિયાન જે અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે અધ્યાપન મંદિર ખાતે ₹25 રોકડા ચૂકવી પ્રવેશ ફોર્મ મેળવી શકાશે અને ભરેલ ફોર્મ તે અધ્યાપન મંદિરમાં તારીખ 10/6/2025 સાંજે 5 કલાક સુધીમાં પરત આપવાના રહેશે। પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે HSC માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જો લાગુ પડતું હોય તો દિવ્યાંગતાનો દાખલો, જાતિ પ્રમાણપત્ર સાથે જોડવાના રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ તારીખ 1/4/2025 પછીનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે અને જો એ અગાઉનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તેની માન્યતાની મુદત તારીખ 31/3/2026 સુધીની હોવી જોઈએ। એવી જ રીતે આર્થિક રીતે નબળા વર્ગો છે તેમની પણ પાત્રતા પ્રમાણપત્રોની માન્યતાની મુદત તારીખ 31/3/2026 સુધીની હોવી જોઈએ। ત્યાર પછી પ્રવેશ માટેની જરૂરી લાયકાતની વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ કરેલ હોવી જોશે। એટલે કે તમે 12 પાસ હોય તો તમે આમાં અરજી કરી શકો છો। પ્રવેશ માટે લઘુત્તમ ગુણની વાત કરીએ તો ઉમેદવારે ધોરણ 12માં નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ, પરંતુ અનામત કક્ષાઓ જેવી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ ઓછામાં ઓછા 45% ગુણ મેળવેલા હોવા જોઈએ। પ્રવેશના માધ્યમની વાત કરીએ તો ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હશે તે જ માધ્યમમાં પ્રવેશને પાત્ર રહેશે। વયમર્યાદાની વાત કરીએ તો જે ઉમેદવારો તારીખ 1/7/2025ના રોજ 24 વર્ષથી વધુ ઉંમરના ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશ પાત્ર ગણાશે। એ સિવાય અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે બક્ષી પંચના તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ રહેશે। એ સિવાય 33 વર્ષની ઉંમર સુધીના વિધવા બહેનો પ્રવેશને પાત્ર રહેશે। અનામત બેઠકોની વાત કરીએ તો અનુસૂચિત જાતિ માટે 7%, અનુસૂચિત જનજાતિ માટે 15% રહેશે। વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં 5% બેઠકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 27% અનામત રહેશે તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10% બેઠકો છે તે અનામત રહેશે। તો મિત્રો, આ હતી ડીએલએડ એટલે કે પીટીસીના પ્રવેશ અંગેની જાહેરાતની સંપૂર્ણ માહિતી। આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો। ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।